તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો, બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી ઝાપટામાંથી બહાર આવો, એટલે બતાવી દઈએ કે અમે અમારી માનું દૂધ ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી. ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવા વાળા નથી. આ 21મી સદી છે એ તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. નમસ્કાર, હું છું ભૂમિ જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગોંડલની અંદર ગુંડા રાજ ચાલી રહ્યું છે. ગોંડલની અંદર જયરાજસિંહનો ખોફ છે અને પ્રજા ભયભીત છે. આ પ્રકારના આક્ષેપ સાથે જિગીશા પટેલ એ ગોંડલમાં વિનુભાઈ શિંગાળાની વિચારધારાને વળગીને ગોંડલને ભયમુક્ત કરવાના એક નિર્ધાર સાથે એક બેઠક કરે છે. આ બેઠક બાદ સુરતની અંદર થોડા દિવસો પૂર્વે ફરીથી એક બેઠક મળે છે અને આ બેઠકની અંદર એડવોકેટ મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર યુવા આગેવાનો પણ જોડાય છે અને એવો નિર્ધાર કરે છે કે ગોંડલની પ્રજાને આપણે જયરાજસિંહના ખોફથી મુક્ત કરીશું. આ બધા જ વચ્ચે ગઈકાલે એક એવી ઘટના ઘટે છે કે જેની અંદર ગોંડલમાં પાટીદારો એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના સમર્થનમાં આવી સુલતાનપુરની અંદર એક જન આક્રોશ સભાનું આયોજન કરે છે. આ સભાની અંદર જે કાંઈ થયું છે, આ સભાની અંદર જે રીતે ગણેશ ગોંડલે ફટકાબાજી કરી છે અને નામ લઈને જિગીશા પટેલ, મેહુલ બોગરા અને અલ્પેશ કથિરિયાને જે સંભળાવ્યું છે તેનાથી લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર આ રાજનીતિ એ કંઈક અલગ વંટોળ લઈને આવશે. શું છે આ વિડીયોની અંદર આવો જોઈએ. સુલતાનપુરમાં ભેગા જેવાય ને ઓળી નબળો જયકોશ નો હાલે. આપણો જયકોશ સુરતમાં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ. એટલે પૂરા તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી. હવે બરાબર જો સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો, મીટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ, બહેનો, વડીલોને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન. ખાસ કરીને આજની મીટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી, પણ હું આ મીટિંગની અંદર આજ કંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું. હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી 500 કિલોમીટર, ગોંડલથી 200 કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલને ગોંડલ તાલુકાને બદનામ કરે છે, એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કરવા માટે હું અહીંયા આવેલો છું. આપણે બધા જાણી છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો. પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો. ત્યારબાદ ઘણા બધા સંમેલનો, સભાઓ, નિવેદનો કરવામાં આવેલા હતા. એ ઘટનાને લઈ અને લગભગ 3-4 દિવસથી ભૂતકાળમાં અમે બધાય પાટીદાર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનોથી માંડીને બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માગતા હતા અને બધાના મહેનતથી અને લોકોની ને બે સમાજની લાગણીથી આનું એક સુખદ નિરાકરણ આવ્યું, આનો એક સુખદ અંત આવ્યો. તો હું તમને અહીંથી પૂછવા માંગુ છું કે ભાઈ આ જે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું એ બરાબર થયું કે ખોટું થયું? એવી રીતે નહીં, બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું? ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયાએ જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માથે ટીકા ટિપ્પણી કરવામાં આવી, ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી. અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી. રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય, એ એક બહુ સ્વાભાવિક વાત છે. ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું, પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને, અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી, આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે. અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે. તો આપણે બધાએ, હું તમને આ જાહેર મંચની ઉપરથી
પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા, કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે? બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું છે? એને જવાબ આપવો જરૂરી છે? એને તાકાતથી જવાબ આપવો છે? તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે, લેવા પટેલ સમાજનો દીકરો છે. અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલના 18 વર્ષના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે. એના બધાના આપણે સૌ સાક્ષી છીએ. બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે. મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે. આપણે બધા એના સાક્ષી છીએ. જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો, કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી, એ જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા? તમે બધા સાંભળ્યું કે નથી સાંભળ્યું? ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નહીં, આજ હું દિલથી આવ્યો છું. બીજી એક બેન છે જિગીસા પટેલ, બરાબર? મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી હાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય? યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય? પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિરાન અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો. બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે, જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય, જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય, એને કઈ રીતે પાડી દેવા, એને કઈ રીતે બદનામ કરવા નહીં, હલકીને હિંગ કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું, કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી, આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે? બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે? તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી 30 વર્ષથી રેડ્યું છે. કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ. એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય. બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય, 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે. આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા? એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી. અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે અને મેદાનમાં ઉતરવાનું છે. ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી. અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા અને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ. અને ખાસ કરીને વડીલોને, યુવાનોને, માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી. કઈ રીતે આપણો તાલુકો આગળ વધે, કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે, એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે.
અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે. ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર, જો કે તમે કોઈ ચડ્યા જ નથી, પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના. આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે. અને બીજું એ કે ભાઈ અહીંયા વડીલો ને યુવાનો બધે પૂરી તાકાતથી ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા છે. અને બે હાથ હું અહીંથી બોલીશ. અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ, તમારા બે હાથ ઊંચા કરીને હાય હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ. ગોંડલ શહેર ને તાલુકાની એકતા, ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા. આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં, ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો, આવનારા સમયમાં થવા નથી દેવાનો. અને તમને જ્યાં તકલીફ પડે, મા બેન દીકરીઓના પ્રશ્ન આવે, ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે, માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું. બીજું કે ભાઈ રહી વાત લોક દરબારની, લોક દરબાર આને ન કહેવાય, દરબારગઢ આને કહેવાય, દરબારગઢ બનાવો, તો એના વિશે કરી દો. ભાઈ તમે અહીંયાથી 250 કિલોમીટર કાપીને લોક દરબાર કરવા આવ્યા હતા, તમારા લોક દરબારમાં કોઈ આવ્યું નહોતું. એનો આ બડાપો કાઢો છે. એટલે મારે વધારે વિશેષ કંઈ નથી કેવું, પણ હજી અહીંથી ચેલેન્જ ફેંકીને કહું છું, છાતી ઠપકારીને કહું છું, બરાબર? જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈંટનો જવાબ પથ્થરથી 100% મળશે, મળશે ને મળશે. બે હાથ ઊંચા કરીને જયઘોષ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી ધન, મન અને ધનથી મારા માતાઓ, બહેનો, યુવાન ભાઈઓ, વડીલો જે રીતે લાગણીથી આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ હું આભાર માનું છું. અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન આક્રોશ સભાનું આયોજન કરવાનું છે. જરૂર પડે તો ગોંડલની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી 18 વર્ષના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે. એ દિશામાં પણ આપણે બધા સાથે ચર્ચા કરશું. પણ તમે લોકો તૈયાર છો ને સંમેલન માટે? બે હાથ ઊંચા કરીને પાછળ અમારા વડીલો, યુવાન ભાઈઓ. એટલે વધારે હું વિશેષ કઈ નથી કહેતો, પણ ફરી એકવાર ભારત માતા કી વંદે વંદે. આપ સૌનું હૃદયપૂર્વકથી, નતમસ્તક સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું. આજે મારે ગોંડલના ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ, અમે ઈંટ અને પથ્થર મારવા વાળા નથી. આ 21મી સદી છે, એ તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને, એને ખતમ કરવાનું કાર્ય અમારું છે. વાત રહી અમારા ઘર સાચવવાની, પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય, તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો. અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય. ભાઈ, તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય સિંહ છે, પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે, જે ખરા અર્થમાં તો નારાજગી છે. અને ગોંડલના લોકો સાણા છે, જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે. એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો. માટે ભાઈ, પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો. વાત રહી અલ્પેશ ઢોલરિયાની, તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે. અમે એને મેનેજ કરી લેશું. ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે. અને અમારા સમાજની બેનની આબરૂ જે કાઢતા હોય ને, એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય. તમે તમારું કરો તોય સારું. જો ગોંડલની અંદર બધું સારું જ હોત તો અમારે 200-500 કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે. જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે, એ થોડા દિવસમાં નીકળી જ જવાનો છે. તમારા પપ્પાને કહેજો. અને હા, તમે અને તમારા પપ્પા આસપાસ 10 બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો, એ દુનિયા જાણે જ છે. ટૂંકમાં પંચરવાળાની છત્ર છાયા નીચે જીવો છો, પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાધારી છીએ. સમજાય છે ને પંચરવાળામાં? હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું. ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત? તમારા જેટલી ગાડીઓ અને હથિયારબંધ માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે? સામાન્ય માણસ તો ઠીક, પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાઠમાઠથી નથી ફરતા. આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાળચા બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને, ત્યારે પ્રજા હથિયારવિહીન હતી ને એટલે દબાયેલી હતી. અને એવી જ રીતે તમે પણ નાળચા બતાવીને જ ખોફ ઉભો કરો છો. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો
તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી ઝાપટામાંથી બહાર આવો, એટલે બતાવી દઈએ કે અમે અમારી માનું જ દૂધ પીધું છે. તમે એકવાર ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાના અપાવી બતાવો, સરકાર તો તમારી જ છે, એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી, માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે. એટલે અમારે 200-500 કિલોમીટરથી ગોંડલ લાંબુય ન થવું પડે. અને ગોલ્ડન સ્પૂન બોય, અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ, પણ તમે જાહેર મંચ ઉપરથી તત્વવાળી વાત સ્વીકારી લીધી, માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન બોય. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.